હેલો એવરીવન, વેલકમ ટુ મીરાઝ કિચન। આ વિડીયોમાં હું તમને એકદમ ડિફરન્ટ જ અથાણાની રેસીપી શેર કરીશ। જો તમે આ અથાણું બનાવી લીધું તો રોટલી સાથે એમ જ ખાઈ શકશો અને દાળ ભાત સાથે બી બહુ જ ફાઇન લાગતું હોય છે। તો મેં અત્યારે છોલે હતા તો છોલે અને રાઈસ સાથે આ અથાણું ટ્રાય કર્યું, બહુ જ મજા આવી ગઈ અને તમે જેટલી રોટલી ખાતા હશો એનાથી વધારે ખાશો। તો આ રેસીપી ટ્રાય કરજો। તો હવે એક વાસણ લઈ લેશું અને એમાં આપણે આખી મેથી 1 ટેબલસ્પૂન જેટલી એડ કરી દઈશું। પછી એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી એડ કરી દઈશું અને બધી વસ્તુને આપણે સ્લો ફ્લેમ ઉપર જ રોસ્ટ કરીશું। તમે અલગ અલગ બી રોસ્ટ કરી શકો, કેમ કે વરિયાળીને બહુ ઝાઝી વાર લાગશે નહીં રોસ્ટ થતાં। તો આવી રીતના લાઇટ પિંકિશ કલર આવે એટલી રોસ્ટ કરી લઈશું અને એને એક બાઉલમાં આપણે લઈ લઈશું। રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એમ જ રહેવા દેવાનું છે। હવે એક કાચી કેરી લઈ લઈશું અને એને પ્રોપરલી વોશ કરી લઈશું। પછી ઉપરનો ભાગ હોય એને રિમૂવ કરી લઈશું અને સાવ ઝીણું ઝીણું આપણે કેરીને કટ કરવાની છે। તમે આનું ખમણ બી બનાવી શકો, ખમણીને પણ આવી રીતના બી બહુ ફાઇન લાગતું હોય છે। કટ થઈ જાય કેરી એટલે એક સાઈડ રાખી દઈશું અને એક મિક્સર જાર લઈશું। એ મિક્સર જારમાં આપણે જે આ રેડી કર્યા હતા ઇન્ગ્રીડિયન્ટ્સ એ રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે, તો એમને એડ કરી દઈશું મિક્સર જારમાં અને એને અધકચરા ખાલી પલ્સ મોડ પર ક્રશ કરવાના છે। એકદમ ભૂકો નથી કરવાનો, આપ જોઈ શકો છો આવી રીતના આખું પાખું રહે એ રીતના આપણે વાટવાનું છે, પલ્સ મોડ કરી લેવાનું। પછી આપણે એક બાઉલ લઈશું અને એમાં આપણે જે મસાલો રેડી કર્યો છે એ એડ કરી દઈશું। એમાં આપણે થોડી એવી હળદર એડ કરીશું, પિંચ ઓફ। હવે સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ। સોલ્ટ છે એ કેરીના ભાગનું બી આમાં એડ કરવાનું રહેશે, એટલે એ પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે। હવે થોડી એવી પિંચ ઓફ હિંગ, જેનાથી બહુ જ ફાઇન ફ્લેવર આવશે। અત્યારે આપણે હિંગ છે એ ફ્લેવર માટે એડ કરીશું। પછી લાલ મરચું પાવડર એડ કરીશું અને ખાસ ધ્યાન રાખવાનું, લાલ મરચું પાવડર આવી રીતના સાઈડમાં જ એડ કરીશું, કેમ કે ગરમ તેલથી આપણે વઘાર કરીશું તો લાલ મરચું પાવડર તમે વચ્ચે રાખશો તો એનો કલર ચેન્જ થઈ જશે, અથવા તો તમે લાલ મરચું પાવડર લાસ્ટમાં બી એડ કરી શકો, આવી રીતના એડ ના કરવું હોય તો। હવે એક વઘારિયામાં આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે રેડી કરેલું હતો મસાલો એમાં વચ્ચે જ ખાલી એડ કરીશું। જો સાઈડમાં જશે તો લાલ મરચું પાવડર છે તો એનો કલર ચેન્જ થઈ જશે અને લાલ મરચું પાવડર બળી જાય, એટલે ખાસ ધ્યાન રાખવાનું, વચ્ચેની સાઈડ જ આપણે એડ કરીશું અને પછી થોડું રૂમ ટેમ્પરેચર પર તેલ આવે પછી જ આપણે મિક્સ કરીશું। અત્યારે એમ જ રહેવા દેવાનું છે ઢાંકીને આને। પછી જે વધારાનું તેલ છે એ રૂમ ટેમ્પરેચર પર આવી જાય અને બધું ઠંડુ થઈ જાય પછી જ આપણે આ મસાલામાં એડ કરીશું। એ તેલ એડ થઈ જાય પછી આપણે પ્રોપરલી બધું મિક્સઅપ કરી દઈશું મસાલો એકવાર। હવે એમાં આપણે જે કટ કરેલી કેરી રેડી કરેલી હતી એ એડ કરી દઈશું અને પ્રોપરલી બધું એકવાર મિક્સઅપ કરી દઈશું। તો રેડી છે એકદમ ચટપટું અને ડિફરન્ટ ટેસ્ટનું આ અથાણું। તમે આને એક દિવસ માટે બહાર રાખી શકો, એકદમ મસાલા છે એ બધાનો ટેસ્ટ આમાં કેરીમાં બેસી જાય અને મસાલા પ્રોપરલી ચડી જાય। પછી આને તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો 15થી 20 દિવસ માટે અને બહુ જ ફાઇન લાગશે। તમારે રોજે રોજે આવી રીતના ઇન્સ્ટન્ટ અથાણું બનાવવું બી નહીં પડે અને બધા રોટલી, પરાઠા અને રાઈસ સાથે બી આ અથાણું એટલું જ ટેસ્ટી બની અને લાગતું હોય છે। તો આ રેસીપી તમે બી ટ્રાય ના કરી હોય તો ટ્રાય કરી અને મને કમેન્ટ કરજો તમને મારી રેસીપી કેવી લાગી એ। અને હા, હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।